જેથી કરીને જુનિયર ક્લાર્કની 2018 જગ્યાઓ ભરવાની થતી હતી, તેમાં 898 જગ્યાઓનો વધારો થયો છે અને કુલ 4304 જગ્યા ભરવાની હતી, તેના બદલે હવે 5202 જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CBRT પરીક્ષા પદ્ધતિથી યોજાશે. મંડળ આ પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક અને તટસ્થ રીતે ભરતી કરવા માટે કટિબદ્ધ છે. પરીક્ષા સર ક્યારે પરીક્ષાના સંદર્ભમાં હવે ક્યારે પરીક્ષા થશે અને જે અંતિમ તારીખ છે ફોર્મ ભરવાની એમાં કોઈ ફેરફાર થશે કે એટલી તારીખ સુધી ભરી શકાય? ફોર્મ ભરવાની શરૂઆત 4 જાન્યુઆરીથી કરી દેવામાં આવેલી છે અને 31 જાન્યુઆરી પ્રથમ જાહેરાતથી જ અમે નક્કી કરેલી છે. 31 જાન્યુઆરીના રોજ એક અંતિમ તિથિ છે અને રાત્રિના 12 વાગ્યા સુધી ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. અંતિમ તિથિ અંતિમ તારીખમાં કોઈ સુધારો કરેલ નથી, માત્ર જગ્યામાં વધારો કરેલ છે. પરીક્ષાનું આયોજન અમે માર્ચ એપ્રિલ મહિનામાં કરેલું હતું, પરંતુ હવે થોડો એમાં ફેરફાર થાય છે. ફેબ્રુઆરી મહિનામાં બીટ ગાર્ડની પરીક્ષા લેવાની છે. પહેલી ફેબ્રુઆરીથી કોલ લેટર ઇસ્યુ થવાના શરૂ થઈ જશે. સંપૂર્ણપણે ફેબ્રુઆરી માસ સંપૂર્ણ આખો મહિનો બીટ ગાર્ડની 823 જગ્યાઓ ભરવા માટે 4,18,000 ઉમેદવારોની CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાની છે. ત્યાર પછી માર્ચ માસમાં પણ એક પરીક્ષાઓનું આયોજન થયેલું છે. એમાં માર્ચ માસના દર રવિવારે જે નવેમ્બર 2023માં જે જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી, એમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ, સર્વેયર, ગ્રાફિક ડિઝાઇનર, મશીન ઓવરસીઝ વગેરે જગ્યાઓ ભરવા માટે માર્ચ મહિનાના દર રવિવારે CBRT પદ્ધતિથી પરીક્ષાનું આયોજન થશે અને એપ્રિલ મહિનાના શરૂઆતથી જ આ જે સંયુક્ત પરીક્ષા છે, જે ક્લર્ક લેવલની, એની ગ્રુપ A અને ગ્રુપ Bની પરીક્ષાઓનું CBRT પદ્ધતિથી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવેલ છે. રોજના પ્રતિદિન ત્રણ શિફ્ટથી આ પરીક્ષા લેવાની છે અને ગુજરાતના જુદા જુદા જિલ્લાના પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું CBRTથી આયોજન થશે. સાહેબ, અત્યાર સુધી કેટલા ફોર્મ ભરાયા છે અને કેટલી ફી ભરાઈ છે? અત્યાર સુધી ગઈકાલના આંકડા પ્રમાણે 3 લાખ ઉપરાંતના ફી ભરેલા ફોર્મ ભરેલા છે, જેમાં ફી ભરી દીધી છે ઉમેદવારોએ. જે ફી તમને પહેલેથી જ મેં કહેલું છે કે જે ફી 500 રૂપિયા જનરલ કેટેગરી માટે 500 રૂપિયા અને અનામત કેટેગરીના મહિલા અને તમામ અનામત કેટેગરીના ઉમેદવારો પાસેથી 400 રૂપિયા ફી આપણે પરીક્ષા ફી પેટે લીધેલી છે. પણ આ ફી છે એ ડિપોઝિટ તરીકે છે. જે ઉમેદવાર પરીક્ષામાં બેસશે એને ફી અમે પરત કરવાના છીએ. ઓનલાઈન પદ્ધતિથી ઓનલાઈન ફી લીધેલી છે અને એ ફી જેવું એમની જે એટેન્ડન્સ સીટ આવી જશે એના આધારે આ ફી પરત કરવાની છે. અત્યાર સુધીમાં 4 લાખ ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. તે પૈકી 3,20,000 ઉમેદવારોએ ફી સાથે ફોર્મ ભરેલા છે. 31 જાન્યુઆરીએ ફોર્મ કન્ફર્મ કરવાની છેલ્લી તારીખ છે. ફી ભરવા માટે ઉમેદવારોને વધુ 2 દિવસ અમે આપેલા છે, ફક્ત ફી ભરવા માટે. તારીખ 1 અને તારીખ 2 કોઈ પરીક્ષા કોઈ ઉમેદવારે ફોર્મ ભરવાનું હોય, કન્ફર્મ કરવાનું હોય તો તેને 31 તારીખ સુધી ફોર્મ કન્ફર્મ કરી લેવાનું છે. ત્યાર પછી ફી એ ભરી શકે છે. જો એનું ફોર્મ કન્ફર્મ છે, કન્ફર્મેશન નંબર છે એની પાસે, તો એ તારીખ 1 અને તારીખ 2 ફેબ્રુઆરી સુધી ફી ભરી શકશે. કોઈ ઉમેદવારને ફી ભરવામાં મુશ્કેલી લાગે છે તો અહીંયા ફોનથી પણ ફોન કરીને મંડળમાંથી માર્ગદર્શન મેળવશે અને કોઈ નજીકના અંતરે હોય તો રૂબરૂ આવીને પણ અહીંયા મંડળમાં આવી શકે છે અને અહીંયા અમે એની ફી સ્વીકારવા માટેની વ્યવસ્થા ઊભી કરેલી છે. થેન્ક યુ.